લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 અષાઢ વદ ત્રીજ અને ચોથ આજે ભેગા છે. વાર છે બુધવાર, તારીખ 24/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:23. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રભાવ જીવનમાં જેટલો સારો રાખીએ એટલી જ સારી મિત્રતા આપણે નિભાવી શકીએ છીએ, અને મિત્રતા નિભાવવાથી આપણા જીવનના ઘણા બધા અઘરા કામો સરળ થાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ, અને આજના જન્મેલા બાળકો ખરેખર મેચ્યોરિટીમાં બહુ જ આગળ પડતા હશે, એનામાં સમજ બહુ સારી હશે. તો મિત્રો, આજનો સુવિચાર મિત્રો, દુનિયામાં એક બહુ સરસ રિવાજ કહો, દસ્તુર કહો, તે છે માનવીને જ્યારે જરૂર પડે ને ત્યારે એ માનવી ફોટા પાડે, અને જરૂર પૂરી થઈ જાય પછી એ જ માનવી તમને ખોટા પાડે. બરાબર? તો ફોટો પડાવતા પહેલાં ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. પેટમાં જો કરમિયા થઈ જાય ને તો હજમો ને હિંગ બે ભેગા કરીને ફાંકીને હુંફાળું પાણી પીવું જોઈએ. ચોક્કસ કરમ મટી જાય, મરીને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય જીવનમાં આપણે એવું કામ કરવાનું કે આપણે આપણી ઓળખ આપવી ન પડે. એનું એક ખાસ કારણ છે કે જ્યારે આપણો પરિચય આપણે આપવો પડે ને ત્યારે આપણે માની લેવાનું કે ભાઈ હજુ હું સફળ નથી. બરાબર? તો આજે એવા કામ કરજો કે જેમાં આપણે આપણી ઓળખ આપવી ન પડે, લોકો ઓળખી જાય કે આ વ્યક્તિ આ જ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે છે ને તમારા કામોમાં અચાનક આકસ્મિક કંઈક સફળતા આવી જાય, કામ પૂર્ણ થઈ જાય ને સારી આવક ઊભી કરી શકાય. આજે પરદેશથી જોડાયેલા કામોમાં પણ ખૂબ સારી સફળતા તમને મળી શકે છે. વૃષભ રાશિવાળા માટે આજે થોડી માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. કામનો અટકાવ, કામનું ભારણ અને સમયસર કામ ન થવાને કારણે આજે આપણી માનસિક ચિંતાઓ વધી શકે છે. આજે દિવસની શરૂઆતથી જ નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો મિત્રો, આજે ધીરજ રાખીને સમયસર યોગ્ય સમયે યોગ્ય કામ પૂર્ણ કરવાની તૈયારી સાથે દિવસ શરૂ કરશો તો સરસ સફળતાઓ મળે. મિથુન રાશિવાળા માટે આજે આરોગ્ય ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જતું દેખાય છે. આજના કામોમાં આરોગ્યને કારણે નાની મોટી તકલીફ આવે, પણ ડરવાની જરૂરિયાત નથી. તમારા સહકાર્યકરો તમને ખૂબ સારી સફળતાઓ મેળવવામાં મદદ કરે ને તમારા અટકેલા કામોમાં એ લોકોની મદદથી આપણે આગળ વધી શકીએ. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આ બાબતમાં કર્ક રાશિવાળાએ તન, મન, ધન અને વાહન આ બધી બાબતમાં સંભાળીને ચાલવું જરૂરી છે. આજે કૌટુંબિક કોઈક એવો પ્રશ્ન સામે આવે જે તમને ઉચાટભરી પરિસ્થિતિમાં મૂકી જાય. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક બાબતોમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમારા પોતાના કામની સાથે સાથે કોઈ સંસ્થાકીય કામ કે કોઈ અડોશ પડોશના વ્યક્તિનું કામ તમને સોંપવામાં આવે અને એ તમારે કરવું પડે. આજે ટૂંકમાં કહીએ તો તમારે કામમાં વ્યસ્ત રહેવાનું છે અને થોડી વધુ મહેનત કરવાની છે. કન્યા રાશિવાળાએ આજે થોડું વેપારિક કામોમાં ખર્ચા પર ધ્યાન આપવાનું છે. વેપાર અંગેના કોઈ કામમાં ખર્ચાઓ આજે વધતા દેખાય છે, તો ત્યાં થોડુંક આયોજન જરૂરી છે. સંભાળીને આગળ ચાલવું ખૂબ જરૂરી છે. આજે
કોઈક એવું કામ હોય જેને પૂર્ણ કરવા માટે આપણે થોડા પૈસા ખર્ચ કરવા પડે, પણ સમજી વિચારીને યોગ્ય માણસને આવું કામ સોંપશો તો સફળતા મળશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. આજે તુલા રાશિવાળાએ પોતાની બુદ્ધિ, આવડત, મહેનત, પ્રયત્ન આ બધી બાબતોને જોડવી પડે અને કામમાં આગળ વધવું પડે. આજે સંતાન અને તેના સંતાનોને લગતા કામોમાં સારી સફળતા મળે. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના હરીફોથી, પોતાના કોમ્પિટિટરથી સાચવીને ચાલવું ખૂબ જરૂરી છે. આ લોકો આજે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે, તમે જો બેદરકારી રાખો તો આ લોકો તમને નુકસાન પહોંચાડી પણ શકે છે. આજે જમીન, મકાન, વાહનને લગતા કામો બને ત્યાં સુધી ન કરવાની સલાહ અમે આપીએ છીએ. ધનરાશિવાળાને આજે મોસાળ તરફથી ખૂબ સારો લાભ મળતો દેખાય છે. આજે તમારા કામની કદર થાય, એની પ્રશંસા થાય, એનાથી તમને સારો આવકનો રસ્તો ખુલતો દેખાય. અને મૂળ વાત છે, આજનું પરિણામ તમારો ઉત્સાહ વધારી જાય. મકર રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે અને એમાં સફળતા પણ મેળવી શકે છે. આજે કૌટુંબિક અને વ્યાપારિક કામોમાં કામ વધવાથી આજે વ્યસ્ત રહેવું પડે. કુંભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતા દેખાય. આજે તમારું ગણતરી પ્રમાણેનું કામકાજ ન થવાને કારણે તમને થોડી તકલીફો પડે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ માલનો ભરાવો કરવો નહીં. મીન રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે, પણ સારો છે. કારણ કે આજે સંભાળીને ચાલશો તો તમારા જૂના અટકેલા કામોને ફરી પાછા શરૂ કરી શકશો, એને સફળ રીતે પૂરા કરી શકશો. આજે કોઈ સરકારી ખાતાના કામકાજમાં તમને થોડી તકલીફ પડી શકે છે, તો ત્યાં તમારે સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો, આજે મીન રાશિવાળા માટે નાણાકીય લેવડ દેવડની બાબતમાં પણ સંભાળવું જરૂરી છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.